જૂનાગઢના લિસ્ટેડ બુટલેગર કાળા દેવરાજ રબારીનો વિડીયો વાયરલ થયો છે। પોલીસ દ્વારા પરેશાન કરવામાં આવતા હોવાનો વિડીયોમાં ઉલ્લેખ કરાયો છે। ખોટી રીતે ગુજસીટોક દાખલ કરાયાનું વિડીયોમાં જણાવ્યું છે। હદ પારની શરતે હાલ જામીન પર છે કાળા દેવરાજ રબારી। ડીવાયએસપી ધાંધલિયા દ્વારા ખોટી રીતે ફસાવ્યા હોવાના પણ આરોપ લગાવાયા છે। કાળા દેવરાજ રબારી વિરુદ્ધ 100 થી પણ વધુ ગુના નોંધાયેલા છે। ધાંધલિયા આજે કાલની તારીખમાં મારી વિરુદ્ધ 3 ગુના દાખલ કરી ખોટી રીતે માણસોને ધમકાવી સાવધ સાહેબ તથા એની ટીમ બરાબર ધાંધલિયા સાહેબના કહેવાથી મારા ઘેર અવારનવાર આવી મારા પરિવારના ને મારા ઘરનાઓના મારી વાહે કાયદેસર એની ટીમ દ્વારા સાવધ સાહેબના સી ડિવિઝનમાં બદલી કરાવી ને અહીંયા મૂકી ને મારી વિરુદ્ધ અવારનવાર ખોટા કેસ દાખલ કરાવી। ધાંધલિયા સાહેબ મને માનસિક ત્રાસ આપતા હોય ને આ મારી વિનંતી છે આગળ પણ મારી માથે બુસ્કીકોટનો ગુનો ખોટો દાખલ કર્યો। જે ટેબલ જામીન લાયક ગુનામાં બુસ્કીકોટ લગાડી ધાંધલિયા સાહેબે મારી પાસે 50 લાખ રૂપિયા માંગ્યા। આની પૂરતી તપાસ કરવી ને જે પૈસા માંગ્યા એ પણ મારી પાસે પ્રૂફ છે ને બીજેથી જ્યાંથી ધાંધલિયા સાહેબે 50 લાખના તોડ કર્યા જે ગુનેગારો છે એની પાસેથી 50 લાખ રૂપિયા લઈ ને એની માથે બુસ્કીકોટ નથી લગાડી